મહેસાણા જિલ્લામાંથી દારૂની ગાડી પસાર થઈ ચૂકી હતી, જેમાં લાખો રૂપિયાનો દારૂ ભરેલો હતો. ડ્રાઈવર છે તે થોળના એનકે પ્રોટીન્સ પાસે પાર્કિંગમાં ઊભો હતો અને લોકેશનની રાહ જોઈ રહ્યો હતો. માહિતી મળે છે પોલીસ ઇન્સ્પેક્ટરને અને તેમની ટીમ સાથે તે ત્યાં ત્રાટકે છે. જે સમયે ટેન્કર ચેક કરે છે ત્યારે તેમાંથી તેલ નહીં પરંતુ તેમાંથી દારૂની બોટલો નીકળે છે. વિગતવાર વાત કરવી છે પોલીસે આજે ઓપરેશન પાર પાડ્યું છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આબુથી ગાડી ગુજરાતમાં પ્રવેશ કરે છે. અલગ અલગ જિલ્લા પસાર કરી તે મહેસાણા જિલ્લામાંથી ગાડી નીકળે છે. ટોલ નાકું નંદાસણ કડીથી ગાડી નીકળી પહોંચે છે થોળ પાસે આવેલું એનકે પ્રોટીન્સ છે તેના પાર્કિંગમાં. આ ડ્રાઈવર ગાડી ઊભી રાખી રાહ જોઈ રહ્યા હતા, કેમ કે તેને આ ગાડી પહોંચાડવાની હતી ભાવનગર. પરંતુ તેને ફોન પર જે વ્યક્તિ સૂચના આપી રહ્યો હતો તે લોકેશનની રાહ માટે તેને ડ્રાઈવરને ઊભા રાખ્યા હતા. આ ડ્રાઈવર છે તે લોકેશનની રાહમાં ત્યાં ઊભો હતો. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર બાવલુના છે, જેમનું નામ છે વાય પરમાર, તેમને માહિતી મળે છે કે આ જે ટેન્કર ઊભું છે તે ટેન્કરમાં દારૂ ભરેલો છે. પોલીસ ઇન્સ્પેક્ટર તેમની ટીમ સાથે આ જગ્યાએ પહોંચે છે અને આ ટેન્કર છે તે ચેક કરે છે ત્યારે તેમના પણ હોશ ઉડી જાય છે, કેમ કે આ ટેન્કરમાં 60 લાખ આસપાસનો દારૂ ભરેલો હતો અને તેમાં બીજી કોઈ વસ્તુ નહોતી. આ મામલે બાવલુ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ચૂક્યો છે. જે પકડાયો આરોપી છે જેનું નામ છે હનુરામ, તે પોતે આ ગાડી ચલાવી રહ્યો હતો. અન્ય 3 વ્યક્તિ પણ છે જેમના નામની વાત કરીએ તો અનિલ ઉર્ફે પંડ્યા, દારૂનો જેણે જથ્થો મંગાવ્યો હતો તે, અને ટેન્કર જેના નામે છે તે, એમ સહિત કુલ 4 આરોપીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર ઓપરેશન જે લોકોએ પાર પાડ્યું છે તેમના નામની વાત કરીએ તો બાવલુના પોલીસ ઇન્સ્પેક્ટર છે વાય પરમાર, સબ ઇન્સ્પેક્ટર છે SK જાડેજા, એએસઆઈ છે દિલીપભાઈ સાકાભાઈ, કોન્સ્ટેબલ જે આપણે કહી શકીએ તરુણસિંહ પ્રતાપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ છે જેમનું નામ છે દીક્ષિત કુમાર અને પોલીસ કોન્સ્ટેબલ અજય કુમાર. આ 6 પોલીસ કર્મચારીઓ અને અધિકારીએ સાથે મળી આ 60 લાખ આસપાસનો જે દારૂ છે તે ઝડપી પાડ્યો છે. આ દારૂ છે તે જવાનો હતો ભાવનગર તેવી પ્રાથમિક હાલ માહિતી મળી રહી છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ